જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ, આજે 9મા ધોરણનું બીજા સત્રની અંદર પહેલો દિવસ છે મારો. એની અંદર 11મું ચેપ્ટર રચનાઓ શીખીશું. અગાઉ આપણે 6ઠું ચેપ્ટર જે શીખી ગયા એ 6ઠા ચેપ્ટરની અંદર પ્રાયોગિક ભૂમિતિમાં આકારો આપણે શીખી ગયા. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, બહુકોણ. હવે 6ઠા ચેપ્ટરની અંદર એ આકારોની સાથે આકૃતિઓ દોરવાની આવતી અને આકૃતિઓ ઉપરથી આપણે એના જવાબો આપતા. હવે એ આકૃતિઓ દોરવા માટે આપણે આ ચેપ્ટરનો ઉપયોગ ખાસ જરૂરી છે. કોઈ આપણે પ્રમેય હોય એની સાબિતી આપવી હોય અથવા કોઈ સ્વાધ્યાયના ઉકેલ મેળવવા હોય એના સહાય માટે એટલે કે એના સહાયક થવા આકૃતિની આવશ્યકતા જરૂરી છે. કોઈ પ્રમેય હોય અને એને સાબિત કરવો હોય અથવા કોઈ આપણું સ્વાધ્યાય હોય અને એનો ઉકેલ મેળવવા માટે સહાયક રૂપ આકૃતિ થતી હોય છે. કેટલાક એવા દાખલાઓ હોય છે કે જેને આકૃતિ વડે આપણે સોલ્વ કરી શકીએ છીએ, એટલે કે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. આપણું ઘરનું મકાન જાણવું હોય અથવા ઘરમાં કોઈ ફર્નિચર હોય, એ ફર્નિચર બનાવવું હોય તો પણ એની કાચી આકૃતિ જરૂર પડે છે. એન્જિનિયરો હોય છે જે મકાન બનાવવાનું હોય એ પહેલાં એનો ફર્મો એટલે કે નકશો તૈયાર કરે છે. મોટી કંપનીઓ બનાવવાની હોય તો એની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે. આ બધી આકૃતિઓ અથવા એના જે નકશાઓ છે એ ક્યારે બને તો કે જ્યારે આપણે રચના ચેપ્ટર શીખેલા હોય અથવા રચના વિશે આપણને કાંઈ ખબર હોય. મકાનના નકશો, યંત્રોના ઓજાર કે સાધનોના નકશા જરૂર પડે ત્યારે જુદા જુદા ભાગના ચિત્ર અથવા માર્ગના નકશા દોરવા માટે કેટલીક આકૃતિઓની જરૂર પડતી હોય છે. આ માટે પાયાના ભૌમિતિક ઉપકરણની જરૂર પડે. આ માટે કંપાસ પેટીના સાધનોની આપણે ખૂબ જરૂર પડે છે. હવે કોઈ પણ ડ્રોઈંગ એટલે કે ચિત્ર કરવું હોય તો પેન્સિલથી આપણે દોરી શકીએ, પણ જ્યારે ગણિતની અંદર કોઈ આકૃતિઓ દોરવાની થતી હોય ત્યારે કંપાસ બોક્સનો ઉપયોગ ફરજિયાત થાય છે. હવે કંપાસ બોક્સની અંદર ઘણા સાધનો આવેલા હોય છે. તેની અંદર અંકિત માપપટ્ટી જે આપણે સ્કેલ કહીએ છીએ એ આપેલી હોય, કાટખૂણિયાની જોડ આપેલી હોય છે, વિભાજનની જોડ આપેલી હોય છે, પરિકરની જોડ આપેલી હોય છે, કોણ માપક આપેલી હોય અને કોઈક કંપાસ બોક્સની અંદર પેન્સિલ પણ આપેલી હોય છે. અને આ તમામ સાધનો વડે આપણે આકૃતિની રચના કરી શકીએ છીએ. હવે અંકિત માપપટ્ટી. અંકિત માપપટ્ટી જે હોય છે એની એક તરફ સેન્ટીમીટર અને મિલીમીટર તથા બીજી તરફ ઇંચ અને તેના ભાગ અંકિત થયેલા હોય છે. જે આપણે સ્કેલ હોય છે એમાં 0 થી 15 સુધી હોય છે નાની સ્કેલની અંદર. મોટી સ્કેલ લો જો તો 0 થી 30 સુધીના માપો આપેલા હોય છે. જે અંકિત કરેલા માપો હોય એ સેન્ટીમીટર અથવા મિલીમીટરમાં આપેલા હોય છે. સેન્ટીમીટર 0, 1 એમથી 15 સુધી આપેલું હોય, મોટી સ્કેલની અંદર 0 થી 30 સુધી આપેલું હોય. અંદરના નાના કાપા હોય છે એ મિલીમીટરમાં આપેલા હોય છે. એની સામેની બાજુ એટલે કે જો આપણે માપ લઈએ તો નીચેની બાજુ આપણે સેન્ટીમીટર માપ રાખીએ છીએ, ઉપરની બાજુ ઇંચમાં માપ આપેલું હોય છે. ત્યાર પછી કાટખૂણિયાની જોડ.
કંપાસ બોક્સની અંદર આ બે કાટખૂણિયા આપેલા હોય છે. એક કાટખૂણિયો 60, 30 અને 90નો હોય છે, જે આ છે. આ ખૂણો અહીંયા 90નું દર્શાવે છે. બાકીના બંને ખૂણા 60 અને 30નું માપ દર્શાવે છે. બીજો કાટખૂણિયાની જોડ હોય છે એ 90, 45 અને 45નું માપ હોય છે. અહીંયા 90નો ખૂણો બને. આ બંને સમાન માપના ખૂણાઓ છે, એટલે કે આ બંને 45-45ના છે. ત્યાર પછી વિભાજનની જોડ આપેલી હોય છે. વિભાજનની જોડ એટલે કે જેના બંને છેડા કાગળ પર ગોઠવી શકાય તેવી સગવડ સાથે આપેલું હોય છે. જેના બંને છેડા કાગળ ઉપર ગોઠવી શકાય અને બંને અણીવાર હોય છે. ત્યાર પછી પરિકરની જોડ આપેલી હોય છે કે જેના એક છેડે પેન્સિલ ગોઠવી શકાય અને જે બીજો છેડો છે તે કાગળ પર ગોઠવી એના ઉપરથી આકૃતિ અથવા રચના રચી શકાય છે. આ હતા આપણે રચના માટેના જરૂરી સાધનો, જે હવે પછીના મારા પિરિયડની અંદર તમારે સાથે રાખવાના થશે. ત્યાર પછી છે પાયાની શરતો શું હોય. આની રચના કરવા માટે કંઈક શરતો હોવી જોઈએ, અથવા ક્યાંય આપણે પ્રમેય સાબિત કરતા હોય તો એના માટે પક્ષ, સાધ્ય અને સાબિતી આવતી હોય છે. હવે આપણને ખબર છે કે રચના કરવી હોય તો રચના તો આપણે કરી નાખી, પછી એ રચના કરીએ છીએ, હું કોઈ આકૃતિ દોરું અથવા કોઈ રચના કરું તો કઈ રીતે રચના થઈ, એને દોરવા માટેના જે રચનાના મુદ્દા હોય, આપણે જે સ્ટેપ વાઇઝ કરીએ છીએ એ રચનાના મુદ્દા ફરજિયાત લખવા પડે છે. અને ત્યાર પછી રચના તો આપણે કરી નાખી, પણ એની સાબિતી કઈ રીતે આપીશું કે ખરેખર આપણી રચના સાચી છે કે ખોટી, તો એના માટે સાબિતી આપવી હોય. પાયાની રચનાઓ 11.2 છે. ધોરણ 6 થી તમે વર્તુળ, રેખાખંડો, લંબ દ્વિભાજક 30, 45, 60, 90 તથા 120ના ખૂણાના અને આપેલા ખૂણાઓના દ્વિભાજક રચવાની રચના શીખી ગયા છો. કોઈ વ્યાજબી યથાર્થતા આપ્યા વગર અભ્યાસ કર્યા છે. અત્યાર સુધી ધોરણ 6 થી તમે જે રચનાઓ શીખ્યા છે એ જ રચના 3 શીખવાની છે. ધોરણ 6માં તમને એમ કીધું કે રેખાખંડનો લંબ દ્વિભાજક રચો, તો તમે રેખાખંડ રચી નાખ્યો. પછી એનો લંબ દ્વિભાજક અહીંયા કોઈ બિંદુ આપેલું હોય, અહીંયા બિંદુ આપેલું હોય, આપણે અહીંયા A અને B આપીએ છીએ. કરતા શું આપણે ધોરણ 6 થી 8 સુધી કે આને કેન્દ્ર ગણી અડધાથી વધુ માપ લઈ ઉપર અને નીચે ચાંપ મારવાનો. ત્યાર પછી તેના તે જ ત્રિજ્યા રાખી બીને કેન્દ્ર ગણી ઉપર અને નીચે પ્રથમ ચાંપને છેદે તેવી બીજી ચાંપ મારીએ. બંને છેદતી ચાંપને રેખાખંડ દ્વારા જોડી દઈએ તો આપેલ રેખાખંડનો દ્વિભાજક તૈયાર થશે. આપણે આટલું જ ધોરણ 6 થી 8માં કરતા આવ્યા છીએ. 9માની અંદર પણ આ જ વસ્તુ કરવાની છે, પણ આની યથાર્થતા આપવાની છે કે આ ખરેખર કઈ રીતે સાબિત થાય છે. રચના તો એ જ છે, તમે જે કરતા આવ્યા છો એ જ કરવાનું છે. ખાલી 2 ટોપિક ઉમેરવાના છે કે એક રચનાના મુદ્દા લખીશું અને એની સાબિતી આપીશું. પ્રથમ રચના આજે ચાલુ કરીએ. રચના 11.1 આપેલ ખૂણાનો દ્વિભાજક રચો. હવે એની અંદર ખૂણો ABC આપેલ છે, તો આપણે તેનો દ્વિભાજક રચવો છે. રચનાની અંદર પેજ નંબર 168 ઉપર આપેલું છે. આપણે પહેલી રચના એની અંદર ખૂણો ABC આપેલા છે. એનો દ્વિભાજક રચવો છે, જે અગાઉ આપણે લખેલું જ છે. હવે આના માટે જરૂરી સાધનો શું પડશે?
તો માપપટ્ટી, પરિકર અને પેન્સિલ આ 3 સાધનો વડે આપણે આ રચના દોરી શકીશું. તો જેની પાસે આ 3 સાધનો ન હોય એ લઈ લે. હવે આ રચના માટે આપણને રકમમાં કીધેલું છે કે આપેલ ખૂણાનો દ્વિભાજક રચવાનો છે અને ખૂણો ABC આપેલો છે. એટલે આપણને એ તો ખબર પડે કે ખૂણો ABC આપેલો છે. ખૂણો 3 પ્રકારના હોય: કાટખૂણો, લઘુકોણ એટલે કે લઘુ ખૂણો જે આવતો હોય 60-90 થી નીચેનો, અને 90 થી અપ એટલે કે ગુરુકોણ. 3 પ્રકારના હોય, એમાંથી કોઈ પણ ખૂણો આપણે રચવાનો છે. હવે એના શબ્દો સમજીએ. શું? દ્વિભાજક. દ્વિભાજક એટલે 2 સરખા ભાગ કરવા. તમને જે ખૂણો આપેલો છે એનું માપ 70 હોય તો દ્વિભાજક એટલે કે 2 સરખા ભાગ કરવાના. 70 ના 2 સરખા ભાગ એટલે કે 35-35. એટલે આપણે પ્રથમ રચના એવી શીખવાની છે કે જે ખૂણો આપેલો હોય એના 2 સરખા ભાગ કરવાના. જ્યાં દ્વિભાજકનો શબ્દ આવે ત્યાં એટલું યાદ રાખવાનું કે એના 2 સરખા ભાગ કરવાના, અને શરૂઆતનું માપ આપેલું હોય એના કરતાં અડધું માપ થઈ જશે. પહેલા એની કાચી આકૃતિ જોઈએ આપણે. ખૂણો ABC એટલે કે B ખૂણો આપેલો છે આપણને. આ ખૂણો ABC આપણે તૈયાર કરેલો છે. હવે એની રચના કરવાની હોય. પહેલા કાચી આકૃતિમાં જોઈએ એની રચના કે ખૂણા B હોય એટલે કે જે બિંદુ B છે એને કેન્દ્ર ગણી યોગ્ય માપની ત્રિજ્યા લઈ. યોગ્ય માપની ત્રિજ્યા એટલે કે કોઈ પણ માપની ત્રિજ્યા લઈ શકાય. પછી આપણે ખૂણો આપણે દોર્યો હોય નાનો અને ત્રિજ્યા આવડી મોટી લ્યો તો પછી મેર ના આવે. ખૂણાથી સહેજ નાના માપની ત્રિજ્યા લઈએ આપણે. એ ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર ગણી ખૂણાના બંને કિરણો એટલે કે BA કિરણ અને BC કિરણ પર ચાપ મારો. B ને કેન્દ્ર ગણી જ્યાં આપણે કેન્દ્ર ગણતા હોય ત્યાં પરિકરની અણી રાખવાની. પેન્સિલની અણી BA કિરણથી લઈ BC કિરણ સુધી ચાપ મારવાની છે. હવે જે આપણે ચાપ મારીએ છીએ એ BA કિરણને જ્યાં છેદે છે ત્યાં આપણે E નામ આપીશું. BC કિરણને જ્યાં છેદે છે ત્યાં F નામ આપીશું. હવે E અને F ને વારાફરતી કેન્દ્ર ગણવાના છે. ત્રિજ્યા રાખવાની કેટલી? તો કે E થી F નું જેટલું માપ હોય એના કરતાં અડધું, એનાથી વધારે, એટલે કે અડધાથી વધારે માપ લઈ. E F થી અડધું હોય એનાથી વધારે માપ લઈ E અને F ને વારાફરતી કેન્દ્ર ગણી. અહીંયા હું કાચી આકૃતિ છે એટલે અંદાજે માપ લઉં છું. E ને કેન્દ્ર ગણી એક ઉપર ચાંપ મારીશું, ત્યાર પછી F ને ગણી ઉપર ચાંપ મારીશું. આ બંને ચાંપ જ્યાં છેદતી હોય ત્યાં આપણે D નામ આપીશું. હવે B અને D ને રેખાખંડ દ્વારા જોડી દઈએ અથવા રેખા કિરણ દ્વારા જોડી દઈએ. આ આપણી રચના 11.1 તૈયાર થઈ કે આ જે છે એ આપેલા ખૂણાનો દ્વિભાજક છે. હવે અહીંયા જોઈશું એની રચના કઈ રીતે કરીએ છીએ. A B
બી સી. બીને કેન્દ્ર ગણી યોગ્ય માપનું ત્રિજ્યા લઈ કિરણ બી એ અને બી સી ઉપર ચાપ મારો. આ બીને કેન્દ્ર ગણ્યું, યોગ્ય માપની ત્રિજ્યા લઈ ચાપ માર્યું. હવે બી એ કિરણ અને બીસી કિરણને જ્યાં છેદતું હોય તે છેદ બિંદુને આપણે ઈ અને એફ નામ આપીએ. એવું નથી કે ઈ અને એફ જ નામ આપવું, જે નામ આપવું હોય આપી શકાય. ત્યાર પછી ઈ અને એફ ને વારાફરતી કેન્દ્ર ગણવાનું છે, પણ ત્રિજ્યા કેટલી રાખવાની છે કે ઈ થી એફ નું જેટલું માપ છે એના કરતા જે અડધું થતું હોય એનાથી સહેજ વધારે, અડધાથી સહેજ વધારે માપ. આ અડધાથી વધારે થઈ ગયું. હવેથી અડધાથી વધારે માપ લઈ ઈને કેન્દ્ર ગણી એક ઉપર ચાપ મારીશું. ત્યાર પછી એફ ને કેન્દ્ર ગણી ચાપ મારીશું. જ્યારે આપણે ચાપ મારતા હોઈએ ત્યારે ચાપ થોડીક મોટી મારવાની, જેથી કરી પ્રથમ ચાપને બીજી ચાપ જ્યારે છેદતી હોય ત્યારે આપણે ફરીવાર પહેલી ચાપને મોટી ન કરવી પડે. ઈને કેન્દ્ર ગણી, એફને કેન્દ્ર ગણી, બંનેને વારાફરતી કેન્દ્ર ગણી અડધાથી વધારે માપ લઈ ઉપરના ભાગ ઉપર ચાપ મારી. જ્યાં બંને ચાપ છેદે છે તે બિંદુને ડી બિંદુ નામ આપ્યું. હવે બી થી ડી સુધીનો રેખાખંડ તૈયાર કરીશું. આજે આપણે માગેલ માપ છે અથવા જે માગેલ ખૂણાનો દ્વિભાજક છે એ તૈયાર થાય છે. હવે આને સમજવા આપણે સાબિતી આપીશું. એ પહેલા રચનાના મુદ્દા લખી લઈએ. આપણે કરીએ છીએ શું કે બીને કેન્દ્ર ગણી એટલે કે કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુએ કિરણ બી એ અને બીસી ને છેદતું ચાપ દોરો. તે છેદ બિંદુને અનુક્રમે ઈ અને ડી, અથવા આપણે ઈ અને એફ નામ આપેલું છે, ઈ અને એફ નામ આપો. તો આપણે જે કરીએ છીએ એ જ રચનાના મુદ્દામાં લખીશું. સૌ પ્રથમ શું કર્યું? બીને કેન્દ્ર ગણી ચાપ મારી છે, તો લખીએ કે બીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુએ એટલે કે બંને કિરણ, આપણે બંને બાજુ નથી લખતા, બંને કિરણ બી એ કિરણ અને બી સી કિરણ છેદતું ચાપ દોરો. આ છેદે છે બીસી કિરણને, અહીંયા બી એ કિરણને છેદે છે, છેદતું ચાપ દોરો. અને જે છેદ બિંદુને અનુક્રમે જે નામ આપેલા હોય એ નામ લખીએ. ત્યાર પછી બીજું શું કરીએ છીએ આપણે?
પ્રથમ રચનાનો મુદ્દો તૈયાર કર્યો કે બી ને કેન્દ્ર ગણી એક ચાપ મારી છે, જ્યાં છેદે છે ત્યાં ઈ અને એફ નામ આપેલું. હવે અડધાથી વધારે માપ લઈ, અડધાથી વધારે માપ લઈ એટલે કે કોનું અડધાથી વધારે છે? ઈ અને એફનું. તો કે અડધાથી વધારે કરતા મોટી ત્રિજ્યા અથવા મોટું માપ લઈ. ડી અને ઈ ને કેન્દ્ર ગણી એટલે કે આપણે ઈ અને એફ ને કેન્દ્ર ગણી ઈ અને એફ ને કેન્દ્ર ગણી એટલે કે વારાફરતી કેન્દ્ર ગણી છેદતી ચાપ રચવાની છે. હવે જે છેદે છે એ છેદ બિંદુને આપણે અહીંયા ડી નામ આપેલું છે. આટલું તૈયાર કરી પછી ત્રીજો પોઈન્ટ શું કર્યો કે બી થી ડી નો રેખાખંડ રચ્યો. અહીંયા રેખાખંડ રચવો હોય તો આટલા સુધી કિરણ રચેલું છે આપણે, એટલે કિરણ લખીશું કે કિરણ બી થી ડી સુધીની રચના કરો અથવા દોરો. આ આપણે કરેલ રચનાના મુદ્દા તૈયાર થયા. હવે એક છેલ્લો ટોપિક આનો બાકી રહે કે આની યથાર્થતા એટલે કે આની સાબિતી આપવાની. સાબિતી કઈ રીતે આપી શકાય છે? તો સાબિતી આપવા માટે અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા એટલે કે બિંદુ ઈ થી ડી અને એફ થી ડી સુધીને આપણે તૂટક રેખા વડે જોડી દઈશું. એ જોઈએ સાહેબ, ફોટો પર લેજો. આજે આપણી આકૃતિ તૈયારી હતી એને રચનાના મુદ્દા સુધી પૂરું. હવે એની સાબિતી એટલે કે એની યથાર્થતા આપવી છે આપણે. એની યથાર્થતા આપવા માટે આપણી બીજી આકૃતિ છે કે આ જ આકૃતિ ઉપરથી જે ચાંપ મારેલી છે એના ઉપરથી જે દ્વિભાજક તૈયાર કરેલો છે. હવે દ્વિભાજકની અંદર ઈ અને ડી વચ્ચેને એક રેખાખંડ તૈયાર કર્યો. હવે અહીંયા બી અને અથવા ડી અને એફ વચ્ચે રેખાખંડ તૈયાર કર્યો. હવે આ જે રેખાખંડ તૈયાર કર્યો છે એના આધારે એક ત્રિકોણ બને છે. કયું ત્રિકોણ? બી અહીંથી શરૂ કરી. હવે આ જે ત્રિકોણ છે એની જે તૂટક રેખા છે એને દર્શાવી એક આ એટલે એક ત્રિકોણ, બીજો અહીંયા બી એફ અને ડી. બે ત્રિકોણ તૈયાર થયા, એક ઉપર અને એક નીચે. ઉપરવાળું છે બી ડીઈ, બી ડી એફ. બે ત્રિકોણો તૈયાર થયા. હવે કિરણ બી એ અને બી સી છે. કિરણ બી એફ અને એ ખૂણો એબીસી નો દ્વિભાજક છે જે આપણે અગાઉ કરેલું હતું. આ બીડી છે, એક ખૂણો એ બી સી નો દ્વિભાજક તૈયાર થયો એટલે કે આખો 60 નો હશે તો આ 30 અને આ 30 નો તૈયાર થશે. ત્યાર પછી હવે આપણે માંગેલ ખૂણાનો દ્વિભાજક તૈયાર કરી નાખેલો. એના ઉપરથી બે ત્રિકોણો તૈયાર થયા, એક બીજો. એ બંને ત્રિકોણોના નામ લખીએ. બી ડી
આ બંને ત્રિકોણો છે. હવે એની અંદર કઈ કઈ સામ્યતા છે જોઈએ. આ ત્રિકોણ એટલે કે આ ભાગ, એની અંદર BE અને BF જોઈએ. BE અને BF બંને સરખા થાય છે. શું કામ? તો આપણે શરૂઆતની અંદર અનુકૂળ માપની ત્રિજ્યા લીધી હતી. શરૂઆતમાં શું કર્યું? બીને કેન્દ્ર ગણી અનુકૂળ માપની ત્રિજ્યા લીધી. અહીંથી ત્રિજ્યા અનુકૂળ માપની લીધેલી હોય, તમે 4 સેન્ટીમીટરનું માપ લીધું હોય, અહીંયા ચાપ ને અહીંયા ચાપ મારી હોય, તો અહીંયાથી અહીંયા સુધીની ચાપ મારવા માટે આપણે માપ ફેરવેલું નથી, અનુકૂળ માપ લીધેલું છે. તો અહીંયાથી આટલું અંતર 4 સેન્ટીમીટર થતું હોય, તો અહીંયાથી આ પણ અંતર કેટલું થશે? 4 જ સેન્ટીમીટર થશે. શું કામ? કે એક જ ચાપની ત્રિજ્યા છે. ત્યાર પછી ED અને FD સમાન થશે. આ માપ અને આ માપ સમાન થશે એનું કારણ શું? કે આપણે E ને કેન્દ્ર ગણી અને F ને કેન્દ્ર ગણી અડધાથી વધારે ત્રિજ્યા લીધી હતી, તો બંનેમાં સમાન હશે. આમાં પણ અડધાથી વધારે લીધી હતી, આમાં પણ અડધાથી વધારે લીધી હતી. બંનેને વારાફરતી કેન્દ્ર ગણ્યું છે. પરિકરની અણીથી આપણે માપ બદલેલું નથી. તો અહીંયાથી જેટલી ચાંપ વાગી હશે એનું માપ જેટલું હશે એટલું જ અહીંયાથી આ ચાંપનું માપ થતું હશે. એટલે કે બંને માપ સમાન થાય છે, સમાન ત્રિજ્યાવાળું છે. અને છેલ્લે BD. આમાં પણ BD આપેલું છે, આમાં પણ BD આપેલું છે. એટલે કે કેવું? સામાન્ય બાજુ થાય. BE આ એક બાજુ, ED આ બીજી બાજુ અને BD આ ત્રીજી બાજુ. ત્રણેય બાજુઓ છે. તો આપણે ધોરણ 7 ની અંદર ત્રિકોણની એકરૂપતામાં શીખી ગયા. બાજુ બાજુ અને બાજુ એટલે કે બા 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 એ શરત હોય તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ થાય. ધોરણ 7 માં શરતો શીખી ગયા. બા બા બા, બા ખુ બા, ખુ બા ખુ. એ શરતમાંથી આ શરત છે કે બાજુ બાજુ અને બાજુ એટલે કે ત્રણેય બાજુઓ સમાન હોય. આ ત્રિકોણની અને આ ત્રિકોણની બંનેને એકરૂપ ત્રણેય બાજુઓ સમાન છે. એટલે કે બા 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 શરત લાગુ પડે છે. બા 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 શરત લાગુ પડતી હોય એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને સમાન થશે. હવે આ બંને ત્રિકોણ સમાન હોય તો આપણે એ વખતે શરતમાં કીધેલું કે ત્રિકોણ સમાન હોય તો ત્રિકોણની અંદરના તમામ ખૂણાઓ સમાન હશે. તો આને અનુરૂપ ખૂણો આ, આને અનુરૂપ ખૂણો આ અને આ D, એ ત્રણેય ખૂણા કેવા હશે? સમાન હશે. તો આપણે એમ કહી શકાય કે અહીંયા ત્રિકોણ કયા કયા સમાન થયા? BD E બરાબર એટલે કે એકરૂપ ત્રિકોણ BD F. આના આધારે ખૂણો EBD અને DBF સમાન થશે. એ એકરૂપ ત્રિકોણની બાજુઓ અથવા એકરૂપ ત્રિકોણનો ભાગ છે. આ સમાન થશે એટલે કે આનું માપ જેટલું હશે એટલું જ આનું માપ હશે. આ આપણી રચના 11.1 હતી કે આપેલા ખૂણાના લંબ દ્વિભાજક રચવો. આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો. દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરવા. આપણને જેટલા માપનો ખૂણો આપેલો હોય એના બે સરખા ભાગ કરી નાખવાના. એ રચના કરી રચનાના મુદ્દા લખી એની સાબિતી આપવાની. એટલે કે એની યથાર્થતા ચકાસવાની કે ખરેખર સાચો છે કે ખોટો. આપણે કોઈ પણ ખૂણાનો દ્વિભાજક દોરી એના બે સરખા ભાગ પડ્યા એમ કહી દઈએ
એ ના ચાલે. એની સાબિતી છે કે જે ખૂણાના તમે દ્વિભાજક દોરો છો એમાં પહેલા બે ત્રિકોણ બનતા હોય એમાંથી પ્રથમ ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને સમાન હોવાથી બાબા શરત લાગે અને બાબા શરતના આધારે કે પ્રથમ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને ખૂણાને સમાન, એટલે કે આના ત્રણેય ખૂણા જેટલા થતા હશે એના અનુરૂપ આ ત્રિકોણના ત્રણેય ખૂણા થાય. તો આપણી હતી રચના 11.1. આ રચનાની અંદર કોઈને સમજણ ન પડી હોય તો હાથ ઊંચો કરે.